તો ડાયરેક્ટ વાત જ ઉઠાવો કે ના કરતી સાંભળ કે તમે 3 જણા ડાયરેક્ટ જ વાત ઉઠાવો હું હતો તારા ડાયરેક્ટ જ કહેવાનું અભિક તારંગા જવું હોય ને તો હવે એક જ રસ્તો છે પૈસા લેવા માટે પૈસા લાવવા માટે એક જ રસ્તો છે હવે જો અભિક તારંગા ફરવા જવું હોય ને તો પૈસા લાવવા માટે એક જ રસ્તો છે એક રસ્તો છે હું તારા કાઠું થવું પડશે એટલે હા મને ફસાય પાછો એટલે બરોબર હું કહું છું પૈસા લાવવા હોય તો અને તરત આપણે જેટલા પૈસા જોતા ને એટલા મળી રહે એટલે શું કરવાનું તને ખબર છે મને ખબર છે પૈસા ચોપડ્યા હશે બરાબર હેડો આટલો ઉભો રહે તું એ જણા આઈડિયા છે અમારે જો ભાઈ તું વધારાની વાતો ના કર આપણે કાલ તારંગા જવાનું છે બરોબર તારા જોડે પૈસા નહીં કે મારા જોડે નહીં કે અંપુ જોડે નહીં આપણે ગમે તે કરીને પૈસા લાવવાના છે અભિક તું બોલ હવે તારંગાનું ગોઠવી બેઠો છે પૈસા છે નહીં શું કરશે કે તું જ કે ભાવજી તો પૈસા તો નહીં પણ હવે એક રસ્તો છે પડતો જ હશે મને લાગે વાઘુબા અમે ફરવા જતા તો એક જગ્યાએ પડ ચોગડીઓ અમારે થયું હતું એટલે તમે એક કામ કરો એવું હોય તો ભૂવા લાઈન જોરાવો તો ખબર પડે એટલે તમે દાખલા તરીકે ભૂવા લાઈન જોરાવજો ને એ વખતે કરણ ત્રીજો ભાગમાં લીધો કરણને વાઈને ચોરી કરવા માંડ્યો કે જેટલા હોય કણ જો આવે ને એટલાના ઘેર તારો ચોરી કરવા જતું રહેવાનું પછી ધૂળતે કે હવે છે ને કમ્પ્લીટ કરી નાખું ખાલી લેબુ ફેરવવું પડશે એટલે લેબુ તો હોય નહીં તારા ઘરમાં લેબુ ના હોય એટલે લેબુ માર ઘેર પડ્યું છે એટલે લેબુ લેવા જાય ને એના ઘેરે ચોરી થતી હોય ને કરણ હાથમાં પકડી જાય એટલે કરણ નો હજી પકડી લાવે હું તો ચોરી નતો કરતો પણ ના કહે મને તો ચોરી કરવાનું કીધું હતું એવી રીતે મને આઈડિયા લે એ સપનામ છે એ તો આખે આવશે એટલે હાલ અપાથી વિરોધ કરો મારા કશું આમ બોલવાનું કેવું ના કશું જ નહીં ના ફરવા જેવો એટલે બોલવાનું કેવું કઈ ખરું ના પેલો તો ગભરાઈ જાય શું થયું હું સીધો આવ્યો તરત પડું છું ભાઈ એટલે ફરવા જઈને જ આવે તું ના ફરવા નહીં ફરવા જવાનું તો કાલ સેટિંગ કર્યું આ તો અત્યારે કાધા ભાઈ એમણે મોટો મારવા ના જેવાય આમ તો પડતો થાય ને થોડો ભૂત જેવો થોડું બીવરાવ એવું કરે ને તોય ચાલે એવું નાટક કરે તોય ચાલશે બેહી રહેવાનું પછી અશુબાનું પેલું થઈ ભાવડા આવે ને તો ભાવડાને સળકાવાનો તમાર જોડે ના આવતો હો ભાવડાને બોલવાનું તારે ના એ કાકાને બોલી તને બોલી કોમેડી થાય પાછી એ સારું લાગશે એટલે જ કહું એ સારું લાગશે એમ અરે કેમ એ બધે આ બધા ભૂત ને તને વળગ્યું ગમે તે મને આ બધું બીવરાણ કોઈ ચિંતા કરે એ તારા અભિક આવતા પહેલા બે ફોન જ થાય છે પણ ભાવ જાણે પડ ચોકડીની વાત કરે ને એટલે હસવાનો આખોટો કરી છે વાઘાવામાં તરત ના કરતો ને પેલું લાગશે એટલે પડ ચોકડિયાનું કે ને એટલે કે હા ભાવ તાર વાત તો સાચી તો ભાગો મોં નહીં કરું ભગાચ્યો જ નહીં ત્યારે ભાવ કે અમે મને એવું લાગે છે દાડાની જગ્યાએ ગયા હતા ને પડ ચોકડીઓ હતું જે તો સડકો કરે ને એટલે તું મોં નહીં ભાઈ ગોદડું કઈ કપા જોડી એ તો બોલ સ્ટાર્ટ લે બા ગોદડું બીજું લાવો હડો આજ તો ગવાના ઠેસરમાં તમારો બા પૂરો થઈ ગયો છે વધો દુખે શરીરનો કરજે હુઈ જાવ આજ તો લે બા વ્યવહાર તો પટાવો પડે વ્યવહારમાં છે ને હંમેશા ચોખ્ખું રહેવું પડે વ્યવહાર કોઈનો બાચી ના રખાય 3 વખત વ્યવહાર લાવરાય બરાબર ગમે તે જગ્યાએ જો મોણા વ્યવહારથી ઓળખાય હા પછી તું સુબાર દોડતો હોય ને મોં પાછો પડી જાય બરાબર હું તને ફોક્સ હલાવું ને એટલે તું દોડજે હું બોલું તું તારે વ્યવહાર બરાબર વ્યવહાર પટાયો તારો ગમે તે હશે હું બોલું છું એટલે મને ખબર નહીં સ્ટાર્ટ કરીને
તાર કે બોલી આ તો હું મારી રીતે બોલી કાઢું આજે કોઈ જરૂર નહીં એની. અને અત્યારે મોણો વ્યવહારથી ઓળખાય બાસ્કુજી. વ્યવહાર વગર તમને કોઈ ઓગણે બેઠાય ના બોલાવે. સાચી વાત છે ભૂપતજી, આપણો બધાનો તો વ્યવહાર સારો છે, પણ આપણા વહેલામાં 2 જણાનો જ વ્યવહાર નહીં સારો. આ દશમનનો ના પાડી પાડીને થાક્યો કે લે રાતે તારે ચોય નહીં જવાનું તોય રાતે મોડા સુધી ઘેર આવતો નહીં. ખાવાની વસ્તુ સાલા ખાય તો સ્ટાર્ટ. ફૂમતા કાકા તું હટ સીધી વાલે માર તો મન તો આવો ભયો. શું ચાલે? ફૂમતા કાકા થાપો તો મેલી છે. પેલો ઓપો નહીં ખેંચાઈ ગયો છે. દેવી પાવડો હશે તો એવું અલ્યા પણ હવે ઇમ્પ્રેશન નાલી પાછો પાછળ વળી ગયો તો અલ્યા પણ હવે નહીં હેડો ફઈ ને હેડો ખોટું બોમ્બા જવું. ઉભો તું ડાયરેક્ટ વાત પણ વાઘુજી હું તમને ના જ પાડું છું કે ભાવ ડાંગા તમે શું કા રખડવા જવા જોઈએ રખડવા જો તાણે આ થયું કે નકે હું વિચાર કે મેં અંદાજ લગાવતા હોય ને કે વાગુ જ્યારે બાબરા હું હા તો એ થાય છે એ તમે એ હારું આ તો ખાલી મને વાત પૂછી તું એનું કહી દઉં કે મને એ વાતનું તો દેખાય તું ભુવા જેવો થઈ જા. હું જેવો અંદાજ નહીં લગાવતા બેઠા બેઠા તો તું ભુવા જેવા ટોપિક કર આપણા ઘરે તો કહી દઉં. ભેમ બાપો નહીં બોલતા ખેગારજી કીધું ને ટોપિક માં અફા હું એરી કર લાખો તો કે એ હું એ નહીં કરીને ઇમ્પ્રેશન થી બોલજે સ્ટાર્ટ. બસ આજ છે. ઘડીવાર શાંતિથી ઊંઘે છે અને પછી આખોટા કરે છે. તારે જે ન્યાય હશે એ હું પાહેન રહીને લઈ ગયો હાલ ઘડીક વાર ચપી જા આ જો ના મૂર્ખો શિખર ચો લઈને જોતો બાઇક લઈને બેઠો થઈ જા ઘડીક વાર લાયકી ભાઈ લો પેટી ના હોય કશું ના ખરેખર હોય હરીભાઈ તમારો છોકરો હાવ મૂર્ખો છે હો બરોબર ઈ કમ્પ્લેટ હમું કરાયું એટલે છે ની કોઈ કણ સાકો પડ્યો ઠેસણમાં બોલો તો ચોખ્ખી જ પડ્યા હોય તોય પડે સાકો તો. તો બંધ કરી નાખો ભુવાજી ની એક રીતે જોવા દો હા શાંતિ રાખો એને વિચારવા દો હે મોગી આય તું પાઠવું તને નહીં કીધું મોગીને કીધું છે સ્ટાર્ટ. મેં મોગી આલે છે લ્યા લ્યો મોગી વિઘન આલે છે એમ નહીં આ 2 ટાઈમ મોગીના જીવા અગરબત્તી કરે છે એટલે મોગી વિઘન આલે છે હવે કન્ટિન્યુ આવું જવા દો કે મારો લ્યા બરોબર કોણ છે નાખે સોહનજીનો છોકરો મોહનજી છોકરો આખો આ પાઠું પહેરે પાકનું વર રાખજો બધા. વાહનો એ પાટ બહુ ઊંચાર હોય ને તો ટોળું આવે ને તો પેલો પાટ વાળી લઈએ. તમે ભુવાજી ઉભા જ ના થો બને. એટલે હું ભૂવો નહીં ના ના આપણે ભુવાજી તો તાર તું ભો ના થાય. તું વાની વર. મારો ઉભું થઈ ના જાવ આમ તો ના ના આ તો રિયલ એક્ટિંગ આલો તમારે બધા અંગાતે જાણે સપનું ના, બતાવો. એટલે ઇમ્પ્રેશન તો આલી ગઈ ને એને પકડાઈ ગયો એમ બધા અંગાત બધા જેવી હતી હું તો
ના હોય ને અલગ હોય યાર. લાગીને એટલે ના, યાર ના, સપનું હોય તો ના હોય. યાર, સપના પછી જ યાર. પ્લાનિંગ એ શેતકરી હા, એ પહેલા ભાવ થોડો ખરી વાર ઉભો થાય બોલવા આ વાલ જ પડ્યું રહેવાય એમને ના એને ઉતારવું પડે અવાજ રિયલી અવાજ સાંભળી નહીં તો ના આવે સ્ટાર્ટ આ એક તો લેબુ લેવા છે એટલે જ્યાં આવશે ભાઈ શાંતિ. લેબુ લેવા જેટલે જાય શબ્દ ના આવે તો નહીં બધા કેટલે રહ્યા ના એ નહીં ભૂપત ની કોઈ વાત નહીં બધી વાત ના લાવો એ આવતી આવે. ખૂબ બીજી વાત આ નહીં ખોવાઈ જતા બીજી વાતોમાં પણ ચોકડી ફોન થઈને વાત કરવા દો હા અલ્યા લેબુ પર તો મેં ઘણા ડેવલપ ના લેબુ ની વાત જ લેબુ નહીં વાત આપણે નહીં આ ધારો કે વાના પડ ચોકડીએ છીએ એટલે પછી ને પડ ચોકડીયાની વાતમાં અમુક ભૂવા કોઈ બીજી વાત આવે નહીં તળી જતા પેલા આમ થયું નતો ફૂંકે હાથ હતો રે નતો વાના આમ થયું તું નતો આમ થયું એવી રીત વાત કરે તારીખ વાત એટલે એનો તો ઓના કરતા ખતરનાક હતું હાડો હારો. હા હા એમ તો તરત ઉભો તાર કે આજે કે પાલી હો સ્ટાર્ટ ધોરાજીને ઓછી જ નથી ધડી લ્યો નહીં હોતા પરચા એટલે એ જગ્યાએ એટલું ખતરનાક રહેશે ભાઈ. હેડ તું હેડ હા પેલા તો મોગીમાનું દર્શન કરવા દો જય મોગીમા બાબુજી મોગીમાએ આજ મારા ઘરમાંથી મોટી ચોરી થતા બચાવી છે મોગીમાએ મને લેબુ લેવા ના મેલ્યો હોત તો મારા ઘરમાં ચોરી થઈ જોત અને આરા રંગે હાથે પકડ્યા મેં કહેતો તો ને, એમ્પો ના હોય લે અને એમ્પો તો મારી તિજોરી ફેંકતો તો એમ તો નાખો સપનું કરણ કીધું નથી. લે, પણ હું કરણ લીધું જ નહીં. આપણો છાપ કરેલો જ છે એટલેથી બરોબર 1 2 3 એટલે ભૂલ તો તમે કરી છે હા બધાને ઘર સાફ કરી નાખવાથી બધાને ઘર સાફ કરવાના બધાના ઘર સાફ કરી નાખવાના એટલે આપણા અમારા દાઢીના તમારા ઘરે તમે સાફ કરીને બેઠા એટલે એક જ સવાલ મારી લઈ કેટલી મોટી ગેમ રમ્યા 1 2 3 એટલે ભૂલ તો તમે કરી લ્યા હા બધાને ઘર સાફ કરવાના હા તો કે આપણા ઘરમાં ચોરી નહીં કરી રાજી થાય છે હરી રાજી થો છો પેલા તો હાથ લઈ દો એવું એમ હા હજુ તમારો છોકરો તમને ધક્કા મેલા છે પડ્યા પડ્યા જવા નાટક કરતા જ પાછા હરીભાઈ તમારા કાકો કહેવત કહેતા ખબર છે કે બેટા હરી છે ને કોઈ ના પોકે ને એને કોણ પોકે પેટ પોકે આ તમને પહોંચ્યું હેડો હવે